मतिरूप कल्पिता वितृष्णा भगवती शाश्वत पुंगवे विभुम्ने स्वसुमतिमुपगते क्वचिद् हरतु प्रकृति मुए आज कही દીધું ઇતિ મત રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભુમ્ને. આજ દાદા કહે છે કે પ્રભુ આ એક જ ખાલી એક મતિ હતી ને પ્રભુ, એને તમારા ચરણોમાં કેદી અર્પણ કરી દીધી. ક્યારની? બસ હવે પ્રભુ કાંઈ જોતું નથી. તમારું રૂપ આજ મને મનમોહક બનાવે છે અને કહે છે ત્રિભુવન કમનમ તમાનવર્ણમ રવિ કર ગૌરવરામ બધાને ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આજ ભગવાનના રૂપનું વર્ણન કરે છે. રૂપનું વર્ણન કરતા કરતા આજ દાદાની નજર પડી સીધી દ્રૌપદીજી ઉપર, અને દ્રૌપદીજીની ઉપર જેવી નજર પડી એટલે દાદાએ કીધું કે હા પ્રભુ, તમને યાદ આવે છે કે લીલા? બોલે હા. અને એ આજ મહાભારતના યુદ્ધની અંદર જ્યારે દુર્યોધન આવી અને દાદા ભીષ્મને કહેવા લાગ્યો કે તમે પાંડવો લક્ષી યુદ્ધ કરી રહ્યા છો, આજ કૌરવો ભણી યુદ્ધ તમે નથી કરી રહ્યા, તમે અન્યાય કરી રહ્યા છો. આટલી જે વાત કરી દાદાએ કહી દીધું એક કામ કર. કોને કહી? દુર્યોધન. એક કામ કર, કાલ સવાર તારી ધર્મપત્ની ભાનુમતીને મોકલી દેજે, મારી પાસે મોકલજે, મારે એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આશીર્વાદ દઈ દેવા. અને જ્યાં આટલી વાત કરી ત્યાં તો ભગવાનને ખબર પડી, અને ભગવાનને ખબર પડી ને એટલે ભગવાન સીધા અર્જુનજીના કક્ષમાં, અર્જુનજીના કક્ષની અંદર જઈ ભગવાને કીધું, એ અર્જુન ઉભો થા, ઉભો થા. બોલે પ્રભુ શું છે? પ્રભુ શું છે? ઊભું થવાનું કારણ? બસ ઉભો થા, બીજું કાઈ નહીં. આટલું કીધું. અર્જુને કીધું પ્રભુ સુવા દેવ ને બસ, હવે કાંઈ મને ચિંતા શું છે? અરે એની વાત નથી, પેલા દાદાએ નક્કી કર્યું છે કે કાલ ભાનુમતીને આશીર્વાદ દેશે અખંડ સૌભાગ્યવતીનો, અને જો કદાચ તું ઊભો નહીં થાય તો પછી કાંઈક ઊંધું થશે. જો કેટલો પાકો અર્જુન. અર્જુને કીધું પ્રભુ પ્રતિજ્ઞા એમને લીધી, આશીર્વાદ દેવાનો નિયમ એમને કર્યો, એ તમને ખબર છે, મને જ કાંઈ ખબર નથી.